અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? જનતા માટે ચૂંટાઈને આવ્યા છો, જનતાના કામ કરવા માટે છો. અત્યાર સુધી તમે આ સવાલ કેમ ના કર્યો? અત્યાર સુધી જનતા પીડાતી હતી. અત્યારે આ જે આંદોલન થઈ રહ્યું છે, જે લોકો રોડ ઉપર આવ્યા છે, ન્યાય માટે લડશે, ત્યારે જ તમે આ લાઈવ ડિબેટ કેમ કરી? બીજા કોંગ્રેસના નેતા પણ એવું બોલી રહ્યા છે કે ડેરીની અંદર જે બારદાન વેચનારો માણસ બારદાન વેચે છે, એ માણસને પ્રોજેક્ટ, એના 5 પ્રોજેક્ટ છે ને એને જ પ્રોજેક્ટ મળે છે ને એના લીધે ડેરીને પૈસામાં આવક ઓછી થાય છે અને ખેડૂતોને માર પડે છે. તો હું એમ કહું છું કે તમે 15-16 વર્ષ, કેટલા વર્ષ અંદર નોકરી કરી, અંદર કેટલા વર્ષ તમે રહ્યા? તમે ત્યારે પણ આ બધું જાણતા થતા છતાં તમે કેમ સવાલ ના ઉઠાવ્યો ને કેમ બોલ્યા નહીં? ચમ પશુપાલકની સાથે ઊભા ના રહ્યા? શું પાર્ટી જ રમવું છે? છતાં ચલો માનીએ, ત્યારે તમારા ખિસ્સા ભરવા હતા, ત્યારે તમારા ઘર ભરવા હતા, માનીએ કે છતાં કે તમે ત્યાં એક પોસ્ટ ઉપર હતા એટલે તમે એ આંદોલન ન કરી શકો, છતાં પછી છૂટા થયા, બહાર નીકળ્યા પછી પણ જનતાને તમે જણાવ્યું નહીં અને તમે કીધું નહીં અને એની કાર્યવાહી કડક ન કરી, એટલે આ જનતાને ભોગવવું પડે. જનતાને ખબર નથી પડતી, આંચર સુધીની વાત છે અને જનતાને દુનિયાનું ભાન નથી, આ પશુપાલકોને ભાન નથી, એટલે તમે એને છેતરો છો. આ ભ્રષ્ટાચાર જનતા ઉપર જ થઈ રહ્યો છે. આ નેતા તો પાર્ટી રમી રહ્યા છે. હું તો એમ કહું છું કે ખોળના ભાવ આસમાને પહોંચ્યા છે. કપાસ ખોળના દાણની વાત કરો કે અન્ય ખોળની વાત કરો, આસમાને ભાવ પહોંચ્યા છે. હવે એ કપાસના ખોળના ભાવના એટલા બધા આસમાને પહોંચ્યા અને ખેડૂતોને ભાવ નથી મળતા. ખેડૂતો નાના છોકરાની જેમ છોડને ઉછેરી અને મોટો કરે, જ્યારે વેચવા જાય ત્યારે એના પૂરતા ભાવ નથી મળતા. તો આ સરકારની અંદર ખેડૂતોને જ ભોગવવાનું. બીજી વાત કે જ્યારે મકાઈની વાત આવે, મકાઈ ખોર, ત્યારે એ પણ એ રીતે જ છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને આ જે તમે તમારા ભાવના પૂરતા રેટ, 1 રૂપિયો પણ દૂધ અમૂલ પાર્લરવાળો 1 રૂપિયો ઓછો નથી લેતો, પૂરતો ભાવ લે છે. ને અમારા દૂધના તમે ફેટ આવો છે ને પાણીવાળું દૂધ છે ને મશીનો મિલ્યા છે, આ રીતનું દૂધ લાવો ને ગરમ કરીને લાવો ને ઠંડુ લાવો અને અમારા દૂધના ભાવ તમે નક્કી કરો. ખેડૂતોને ભાવ નહીં. 25% તમે ભાવ આપી દો એટલે ખેડૂતોને બધી દુનિયાની ખબર પડે છે, પશુપાલકોને આખી દુનિયાની ખબર પડે છે, જનતાને બધી ખબર પડે છે. તારા તમને વોટ આપી અને જીતાડીને લાયા હોય. જય ભારત, જય ગુજરાત, જય દ્વારકાધીશ. મિત્રો વાત કરવાનો છું સાબર ડેરીની. સાબર ડેરીના જે નેતા હાલમાં ભાજપના અને કોંગ્રેસના જે વાતો કરે છે, એક બાજુ જનતા રોડ ઉપર ઉતરાય છે, સાબર ડેરી પાસે ન્યાય માંગે છે. 9% જે લોકોને 9% જે દૂધનો ભાવ મળતો હતો એની જગ્યાએ 25% ભાવ અત્યારે માંગ છે. અને મીડિયાવાળાએ એટલું જ ચગાવ્યું છે કે જે ખટારાના કાચ તોડે છે, પોલીસ તંત્રની જે ગાડીઓની તોડફોડ કરે છે અને પોલીસના જ ફોટા મોકલે છે, પોલીસ તંત્રના જ ફોટા મીડિયા ઉપર અત્યારે ચગાવ્યા છે. પણ જનતા જે લડી રહી છે, પોતાના હક માટે, ન્યાય માટે રોડ ઉપર ઉતરી છે, એનો ક્યાંય ફોટો નથી. લોકોના માથા તૂટી ગયા છે, માથા ફૂટી ગયા છે, હોઠ તૂટી ગયા છે, જ્યાં ત્યાં લોકોને વાગ્યું છે, છતાં તેના ફોટા મીડિયાવાળાએ મળ્યા નથી. એટલે મીડિયાવાળાએ અવરું ચગાવ્યું છે. એટલે સાબર ડેરીને લઈને વાત કરવાનો છો નેતાએ ભાજપના એક વાત કરી, એ મને બહુ ખટકી. અને હું એક પશુપાલન છું અને દૂધ હું પણ ડેરીમાં ભરું છું, અમે પણ ભરીએ છીએ, એટલે મને ખટકે આ વાત. અને હું એક આમ નાગરિક અને જાગૃત નાગરિક તરીકે વાત કરું છું કે જે ઝાલા સાહેબ જે વાત કરી નેતાએ, ધારાસભ્યએ, એમને એવું કીધું કે એમને આંચર સુધીની ખબર પડે. પશુપાલકોને આંચરની ખબર પડે, દુનિયાનું ભાન નથી, તેમને બહાર દુનિયાની ખબર નથી અને તેમને ભાવ નથી મળતા અને ક્યાંક ને ક્યાંક ભાવ આટલા 15-20% મળવા જોઈએ, એવી વાત કરી એમને. તો હું એમ કહું છું કે આ પશુપાલકોને ખબર નથી પડતી એટલે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે કે પશુપાલનને ખબર નથી પડતી એટલે તમે વોટ લઈ આવ્યા છો? પશુપાલન સાથે ઊભા રહી અને તમે જ્યાં તેમની માંગ છે ત્યાં સાથે ઊભા રહીને એમ નથી કહેતા કે ચલો તમારી સાથે છીએ અને અમે પણ તમારી સાથે તમારી માંગને પૂરી કરીએ, એવી વાત નથી. પણ મીડિયામાં જ્યારે આવા બધા આંદોલનો થાય, આવા બધા ભાવ ના મળે ને પશુપાલકો રોડ ઉપર આવે, દૂધ રોડ ઉપર ઢોરે, જ્યારે એમની સાથે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે આવા પાછા લાઈવ ડિબેટ કરે ને પાછા આવા ભાષણો કરે.